મમ્મી મારે એક વાત કરી હતી. મેં આની હારે લગ્ન કરી લીધા છે. હાશ, તે તો મને બીવરાવી દીધી. મને એમ થયું કે પાછો પૈસા માંગવા આવ્યો. હવે તમારે મને આજે ફોર વ્હીલ હલાવતા શીખવાડીશ કે નહીં? તારો જીભડો જેટલો હાલેસ ને કે ફોર વ્હીલ હલાવવાની જરૂર જ નથી. ઓય, આપણે પૈસા વાળા ક્યારે થાશું? બસ જો એકવાર આ ઘરનો ગાડીનો નાના મોટા બીજા હપ્તા પૂરા થાય ને એટલે તરત આપણે પૈસા વાળા થઈ જાશું. તો પણ હપ્તા ક્યારે પૂરા થશે? જ્યારે આપણે પૂરા થઈ જાશું ને ત્યારે. એ ભાવિન આમ જો એક ગાડી આવી ને તાર ભાઈબંધને ઉપાડીને લઈને વઈ ગઈ. હે કોણ હતું એ? હાલ તો ગાડી તો એક દેખાતી હતી. હું તો ગાડી નંબર ખબર છે? ગાડીનો નંબર તો યાદ નથી પણ એની ઉપર 1 ને 2 મીંડા લખ્યા હતા. મમ્મી એક ઢોલ લઈ દો ને, આખો દિવસ મારો ટાઈમ પાસ નથી થતો તો હું દિવસે વગાડ્યા રાખીશ. અરે રેવા દે ને બાપા, હું લેવા બધાનું જીવવાનું હરામ કરે. હા તો પણ દિવસે નહીં વગાડું, રાત્રે બધા સુઈ જાય ને પછી વગાડીશ. મમ્મી હું બજારમાં જાઉં છું, તારે કઈ લાવું છે? હા 2 પંખા લાવજે. કેવા લાવું? એક લેડીઝ ને એક જેન્ટ્સ. પંખામાં થોડા લેડીઝ ને જેન્ટ્સ આવે જ ને, એક ઉષાનો ને એક બજાજનો. ઓય, હું કયા કલરના કપડામાં સારી લાગુ છું? લાલ કલરના કપડામાં. કેમ એમાં હું એટલી બધી સારી લાગુ છું? સારી કાઈ નહીં, લાલ કલર ખતરાની નિશાની છે એટલે. મમ્મી આમ જો સમાચારમાં કેવું આવ્યું છે, એક જણાનો આઈફોન છે ને આમ પગે લાગવા ગયા ને તો ખીચામાંથી આ મંદિરની દાનપેટીમાં પડી ગયો હશે. તો મંદિર વાળા એમ કીધું કે હવે આ ફોન તમને પાછો ન મળે, આ મંદિરની પ્રોપર્ટી થઈ ગઈ. એ મનીષા, તું કાગળિયા લઈને ક્યાં જાસ? અરે આ લોન ના કાગળિયા છે, મંદિરની દાનપેટીમાં નાખવા જાઉં છું. મમ્મી તું કહેતી હતી ને કે લગ્ન કરી લે. જો મેં કરી લીધા. બોલો હવે તને કેવું લાગે છે? પેલા એકનો ઢહડો કરતી હતી, હવે 2 ના ઢહડા કરવાના. એની કરતા તો તું વાંઢો રહ્યો હોત તો સારું હોત. મનીષા તું કેમ ચશ્મા પહેરે? મને દૂરનું ઓછું દેખાય છે ને એટલે. ચશ્મા કાઢીને ઉપર જો તો શું દેખાય? આકાશ. તો હવે તારે હું મંગળ ગ્રહ જોવો છે? મનીષા આ કેટલી ખાટી છાશ છે, મારા મગજમાં ચડી ગઈ. મગજ છે તમારે? અહીંયા આવ બતાવું તને મગજ છે કે નહીં. અહીંયા આવ. મનીષા લે, માસીનો ફોન છે, વાત કર. હેલો મનીષા, તું તો લગ્ન પછી અમને ભૂલી જ ગઈ. હા તો પણ તમે ભૂલી જાવ, તમને કોણ કહે છે કે અમને યાદ કરો? મેડમ હું ક્યાં છું? અમારી સામે. અરે તમે ક્યાં છો? અમે તારી સામે. અરે આપણે બધા ક્યાં છીએ અત્યારે? સામે. અરે એમ કહું છું કે આ જગ્યા કઈ છે? અરે આ રોડ છે. અરે એમ કહું છું કે આ રસ્તો ક્યાં જાય? રસ્તો ક્યાંય નથી જાતો, જ્યાં જવું હોય ને ત્યાં તારે જવું પડશે. મને માફ કરો, ભૂલમાં પૂછાઈ ગયું. અરે એમાં હું માફી માંગવાની હોય? તે ક્યાં એવું કઈ કર્યું છે? ભાવેશ, તમને એક વાત કહું? હા બોલ. આપડા આ બાજુવાળા રહ્યા ને, એ રોજ એક ને એક કપડા પહેરીને કામ ધંધે જાય, તો એમને કંટાળો નહીં આવતો હોય? અલી ભોંડી એકના એક કપડા પહેરીને જ જાય ને પોલીસમાં નોકરી કરે કે અલગ અલગ કપડા પહેરીને જાય અહીંયા? મને મારી ડોબી કંટાળો તો આવે ને એક ને એક કપડા પહેરવાનો. પણ એમનો યુનિફોર્મ હે બુદ્ધિની બહાર. લગન નું તો પાકું જેવું જ સમજો, પણ મારે ખાલી એટલું પૂછવું હતું કે તમારો છોકરો કરે છે હું? અરે મારા છોકરાનું તો બહુ મોટું નામ છે, એની આગળ પાછળ તો પોલીસ ફરે છે. હે એવું તો હું કામ કરે છે? અરે એ તો મોટો ચોર છે. મમ્મી દાળ ખાલી થઈ ગઈ છે તો શું કરું? સામે દુકાને થી લઈ આવ અને સાંભળ, જે સસ્તી હોય એની લાવજે, કારણ કે હમણાં પૈસા નથી બહુ. એ હા. લ્યો મમ્મી 10 રૂપિયાની 10 લઈ આવી.